અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી આ વર્ષે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસ પરેડને પેટર્ન અને એકતાનગર ખાતે ભવ્ય પરેડ યોજાશે। વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો થશે। રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા એકત્વ થીમ આધારિત 10 ટેબ્લોસ પ્રસ્તુત થશે, જેનું આખરી રિહર્સલ્સ કરવામાં આવ્યું હતું। તો રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસબી, જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાલા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને એનસીસી મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે તથા ઓપરેશન સિંધુના બીએસએફના 16 પદક વિજેતા અને સીઆરપીએફના 5 શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે। પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડિંગ ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે। એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલીઓ રેલાવતા 9 બેન્ડ કન્ટીજન્ટ્સ પણ જોડાવાના છે। ઉપરાંત રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના 2 સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલ બેન્ડ સ્પર્ધકોમાં વિજેતા 2 સ્કૂલ બેન્ડ મળીને 4 સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે। 11,500થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તો આ એકતા પરેડનું રિહર્સલ્સ છેલ્લા 5 દિવસથી કેવડિયા ખાતે થઈ રહ્યું છે ને આજે ફાઇનલ રિહર્સલ્સ કરવામાં આવ્યું હતું। बहुत ही खूबसूरत लग रहा है, बहुत ही प्राउड फील हो रहा है। हमें इस बार मौका मिला है सब महिला कंटिजेंट को परेड का लीड करने के लिए। पिछले 1 से 1.5 महीने से हम गांधीनगर में प्रैक्टिस कर रहे थे, यहाँ पे आके और ज़्यादा मेहनत कर रहे ताकि परेड अच्छा हो। हमारे जो पंतप्रधान हैं श्री नरेंद्र मोदी जी, उनके सम्मान में हम बहुत अच्छा करें, ये हमारी उम्मीद है। इसके लिए बहुत मेहनत कर रहे हैं हम सब। आपका नाम और होता? मेरा नाम सविता गर्जे है, मैं महाराष्ट्र से हूँ, डीएसपी हूँ मैं। और यहाँ पे महाराष्ट्र का कंटिजेंट मैं लीड करूँगी एकता दिन के दिन।